નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાં એક તોફાની વિકસી રહી છે, જેના કારણે વાવાઝોડું આવવાની સંભાવનાઓ છે। આ ભયજનક તોફાની 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા બાંગ્લાદેશમાં ભારે તબાહી મચાવી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉદ્ભવતું આ સિઝનનું પહેલું વાવાઝોડું ગણી શકાશે। વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂર આવવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 મેના રોજ સાંજથી ઓડિશાના દરિયાકાંઠે લગભગ 1.5 મીટર ઊંચા મોજા જોવા મળી શકશે। હવામાન વિભાગના અનુસાર રવિવારે ચક્રવાતના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકશે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મિઝોરમમાં દરિયાકાંઠા જિલ્લાઓમાં 26 થી 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। દરિયામાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે। માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવાની પણ અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। આઈએમડીએ ઉત્તર ઓડિશા, બંગાળ, ત્રિપુરમ, દક્ષિણ મણિપુરમ અને મિઝોરમમાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાની સપાટીનું તાપમાન છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ નોંધાયું છે। દરિયાની સપાટીના તાપમાનમાં વધુ ગરમ થવાનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ હોય છે। તો બસ આજની કે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।